ભારતીય જનતા પાર્ટી એટલે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય. એવું કહેવાય કે અહીંયા જે આંતરિક પ્રશ્નો હોય એને વાટાઘાટોથી સોલ્વ કરી દેવાય છે અને સપાટી પર પ્રશ્નો ન આવે અથવા તો કોઈ વિખવાદ ન આવે એવા પૂરતા પ્રયત્નો થાય છે. પણ છેલ્લા કેટલાક સમયથી અથવા કહો કેટલાક વર્ષોથી આ તાસીર બદલાતી દેખાય છે, આ શિસ્ત ભૂલાતું દેખાય છે અને એટલે જ હવે નેતાઓને વાચા ફૂટતી પણ સંભળાય છે અને એ જ વાચાના કારણે આંતરિક જૂથવાદથી લાગેલી આગ અત્યારે આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે. આજે ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના બળાપાથી આ આગ જાણે દાવાનળ બની ગઈ છે. મનસુખ વસાવાએ પાર્ટીના મોવડી મંડળનો એક નિર્ણય અણગમો એ નિર્ણય પ્રત્યે એમણે વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયાથી લઈ અને મીડિયામાં તેઓ નિવેદન આપી રહ્યા છે. પાર્ટીમાં આ આગ શેની લાગી છે, આ આગ દાવાનળ કેમ બની રહી છે અને ભારતીય જનતા પાર્ટીના ચૂપ બેસતા શિસ્તમાં રહેતા નેતાઓ આજકાલ આમ બોલકા કેમ બન્યા છે, એમને વાચા કેમ ફૂટી છે, શું કારણ છે એનું? ને હા, સંગઠનમાં એવું શું થઈ રહ્યું છે જેનો વિરોધ થઈ રહ્યો છે એ જુઓ. ઝઘડિયામાં કંઈક કાચું કપાયું છે. ઝઘડિયામાં પ્રદેશ સમક્ષ જે રિપોર્ટ પહોંચ્યો છે એ રિપોર્ટમાં મને થોડો વાંધો છે. ગુજરાત જે ભાજપનું પ્રયોગશાળા છે, જ્યાંથી તૈયાર થયેલી ફોર્મ્યુલા આખા દેશમાં લાગુ કરાય છે, પરંતુ હવે ગુજરાતમાં જ ભાજપની ફોર્મ્યુલા વિવાદમાં સપડાય છે. કારણ કે શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં પહેલા કોઈ નેતા હુંના ચૂ નહોતા કરતા અને હવે પોતાની નારાજગી ખુલ્લીને વ્યક્ત કરી રહ્યા છે, જેનું તાજું ઉદાહરણ છે મનસુખ વસાવા. આવા ધંધાકીય રીતના સંકળાયેલો વ્યક્તિ ત્યાં પ્રમુખ નહીં ચાલે, એટલે એની સામે મેં નારાજગી વ્યક્ત કરી છે. આખી વાત જાણે એમ છે કે ભરૂચના ઝઘડિયા તાલુકામાં નવા તાલુકા પ્રમુખ તરીકે સંદીપ પટેલની વરણી કરવામાં આવી, જે ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાને પસંદ પડ્યું નથી. મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે સંદીપે લોકસભામાં તેઓની વિરુદ્ધ કામ કર્યું હતું. સાથે જ એવો આક્ષેપ કર્યો કે પાર્ટીમાં વર્ષો જૂના કાર્યકરોની અવગણના થઈ રહી છે. ઝઘડિયામાં પ્રદેશ સમક્ષ જે રિપોર્ટ પહોંચ્યો છે એ રિપોર્ટમાં મને થોડો વાંધો છે. જે સંદીપ પટેલ જે ફૂલવાડી ગામના જે છે ડેપ્યુટી સરપંચ છે, પાર્ટીમાં એનું કોઈ જ યોગદાન નથી, આ ગામ પૂરતું છે. ઝઘડિયા એવો તાલુકો જે છે કે ઘણી બધી રીતના ઘણા પરિબળોની સામે ફાઇટ આપવું પડે છે, સંઘર્ષ કરવો પડે એવો તાલુકો છે ને ત્યાં મજબૂત માણસ જોઈએ. ને જે પ્રકારની ઝઘડિયા તાલુકાની આખી જે વસ્તી જે છે સૌથી વધારે આદિવાસી છે, બીજા નંબર પટેલો છે અને ક્ષત્રિયો છે. આ ત્રણ સમાજમાંથી પ્રમુખ બનાવવો જોઈતો હતો. જ્યારે સંદીપ પટેલ એ પટેલ નથી, અન્ય જ્ઞાતિમાંથી આવતી જે પણ હશે, પણ આખા તાલુકાને સંભાળી શકે તેવો સક્ષમ વ્યક્તિ નથી. ભાજપમાં ભડકો થયાની આ પહેલી ઘટના નથી. છેલ્લા કેટલાક દિવસોમાં જોશો તો દરેક તાલુકા અને મનપાના વોટથી આ રાવ સંભળાઈ રહી છે, જેનું કારણ છે ગુજરાત ભાજપ નવું સંગઠન માળખું બનાવી રહી છે, જેને લઈને તાલુકા અને મહાનગરોમાં વોર્ડ લેવલના પ્રમુખોની યાદી બહાર પાડવામાં આવી રહી છે, જેના કારણે ભાજપમાં જૂથબંધી અને ખેંચતાણ જોવા મળી રહી છે. નવી થયેલી નિમણૂકની સામે કેટલાક નેતાઓ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે, જેને લઈ નવા સંગઠનમાં વિરોધ ફાટી નીકળ્યો છે. ક્યાંક વિવાદિત ચહેરાને લઈને, તો ક્યાંક જાતિવાદને લઈને, તો ક્યાંક લાગવગને લઈને વિવાદ શરૂ થયો છે. ભરૂચની ખેંચતાણ તો જોઈ, હવે બીજા જિલ્લાની ખેંચતાણ જુઓ. અમદાવાદ વટવાના નવા વોર્ડ પ્રમુખ જમીન વિવાદમાં સંડોવાયેલા હોવાથી વિવાદ થયો. અરવલ્લી ધનસુરાના તાલુકા પ્રમુખને વિવાદ થતા 24 કલાકમાં બદલ્યા. મહેસાણાના વડનગરમાં ચૌધરી સમાજના પ્રમુખ સામે ઠાકોરનો વિરોધ. જ્યારે રાજકોટ મનપામાં ધારાસભ્ય ઉદય કાનગડે વોર્ડ પ્રમુખને રિપીટ કરાવતા વિવાદ થયો. વડોદરામાં 19 પૈકી 2 વોર્ડ પ્રમુખ રિપીટ થતા ત્યાં પણ ગણગડાટ શરૂ થયો છે. જો તમને યાદ હોય તો થોડા દિવસો પહેલા ભાજપના નેતાઓ ખોટા ડોક્યુમેન્ટનો વિવાદ થયો હતો. તેની પાછળનું પણ આ જ કારણ હતું કે પાર્ટીએ વોર્ડ પ્રમુખ માટે કેટલાક નિયમો બનાવ્યા હતા, જેમાં એક નિયમ ઉંમરનો હતો અને તેના માટે ભાજપ નેતાઓ પોતાની ઉંમરના ખોટા દાખલા અને એફિડેવિટ રજૂ કરતા હતા. આમ હાલ ગુજરાત ભાજપના તૈયાર થઈ રહેલા નવા માળખામાં ખેંચતાણ શરૂ થઈ છે, જ્યાં નેતાઓ પોતાના વર્ચસ્વ માટે એકબીજા સામે તલવારો ખેંચી રહ્યા છે. તેમાં હવે ભાજપ સાંસદ મનસુખ વસાવા પણ ઉતર્યા છે, જે ઝઘડિયા તાલુકાના નવા પ્રમુખની વરણીથી રોષે ભરાયા છે.
સામાન્ય રીતે ભાજપ આંતરિક વિરોધ ડામી દેતી હોય છે, પરંતુ હાલ થઈ રહેલા બદબાવ મોટા પ્રમાણમાં છે, જેના કારણે ઢાંક પીછાડા બાદ પણ ક્યાંક ને ક્યાંકથી આ વિવાદ બહાર આવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.